આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। સૌથી વધારે ચર્ચિત જે મુદ્દો અત્યારે ગુજરાતમાં છે એ છે વિંછિયાનો। હવે કોળી ઠાકોર સમાજ છે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે અને 9મી તારીખે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સંમેલનની વાત કરવાના છીએ આપણે અને એ પહેલા રમેશભાઈ મેં જે કોળી ઠાકોર સમાજના આગેવાન છે તેઓ આપણી સાથે જોડાયા છે। તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્રમાં તેમણે શું રજૂઆત કરી છે, શા માટે કરી છે, સમજવું છે તેમના પાસેથી। સૌથી પહેલા રમેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તક પર। મુખ્યમંત્રીને આપે પત્ર લખ્યો છે, શું રજૂઆત કરવામાં આવી છે અને શા માટે પત્ર લખવાની નોબત પડી છે? પહેલા તો ગુજરાત તક જોતા દરેક દર્શક મિત્રોને ગુજરાત તકમાં સ્વાગત છે અને ગુજરાત તક ન્યૂઝ ચેનલને પણ ખૂબ ખૂબ અભિનંદન અમે માનીએ છીએ। સતત ને સતત આ જે ઘટના છે અને કોળી સમાજની સાથે છે એ બદલ એમનો પણ અમે આભારી છીએ। પત્ર લખવાની જરૂર એટલા માટે હતી કે ક્યાંક ને ક્યાંક નથી કહેતા કે અમારી પાસે લેખિત નથી આવ્યું ત્યાં સુધી અમે જઈએ નહીં। આમ જોવો તો અમારી ભાષામાં લગ્ન લેવાના અમે નક્કી કર્યું ત્યારે આપણે વડીલો સાથે ચર્ચા થઈ જ હોય કે ભાઈ આવી ઘટના છે, આપણે લગ્ન લેવાના છે, આવી અન્યાયની ઘટના થઈ છે, ટેલિફોનિક વાત થઈ હોય, બધી વાત સાચી, પણ તોય ચમ માસા રીસાય, મામા રીસાય, કાકા રીસાય, એમ અમારા મામાઓ, માસીઓ અને બધા રીસાય। એટલા માટે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે નામજોગ અમારે કંકોત્રી આપવી જોઈએ। તો મારે અત્યારે આ પત્ર લખવાનું રીઝન એક જ હતું કે નામજોગ મારે કંકોત્રી લખવી પડી અને જોઈએ હવે આ એક એમની પાસે બાનું હતું કે ભાઈ તમે અમને લેખિતમાં આપો, તો મેં લેખિતમાં આપ્યું। કદાચ એમને ટેલિફોનિક થી અવાજથી ન સંભળાતું હોય, મેં તમને કેમ કીધું એમ ક્યાંક ને ક્યાંક અમારા બેરા અને મૂંગા છે એટલે સંભળાય નહીં। તો હવે આંખથી દેખાતું હોય તો મેં પત્ર લખ્યો, જોઈએ હવે આંખથી દેખાય છે કે નહીં। અચ્છા, તંત્ર તરફથી કોઈ રજૂઆત કરી અત્યાર સુધી? છેલ્લા કેટલાય દિવસથી 2 મહિનાથી આ મુદ્દો આટલો ચર્ચામાં છે। સૌથી પહેલા હત્યા થઈ, ત્યારબાદ પથ્થરમારાનો બનાવ અને ત્યારબાદ જે FIR નોંધવામાં આવી, તમામ યુવાનો હાલ જામીન ઉપર છે, પરંતુ શું સરકાર તરફથી, તંત્ર તરફથી કોઈ પણ સમાજના આગેવાન સાથે તેમની વાતચીત થઈ છે? ટેલિફોનિક તો ઘણા જોડે વાત પણ થઈ છે, ત્યારે તો અમને આશ્વાસન જ આપે છે કે આ કઈ વાંધો નહીં, સમાજ સાથે અન્યાય થયો છે, આપણે તો લડવું જ જોઈએ। પણ જ્યારે અમને આશ્વાસન આપે પણ ત્યારબાદ કોકના કોલ આવતા હોય અથવા ઉપરથી જે રીતે એ લોકોને કહેવામાં આવતું કે આ મુદ્દા ઉપર કોઈ ચર્ચા નથી કરવાની, કોઈ ડિબેટ નથી કરવાની, કોઈને કોલ નથી કરવાનો, એના કારણે ક્યાંક ને ક્યાંક ખાલી અમને આશ્વાસન આપે, મને આપે, બીજા જે સામાજિક આગેવાનો કે જેને રાતને દિવસ જેની માટે મહેનત કરી હોય, રાતને દિવસ કોઈ પણ સ્વાર્થ વગર કે આપણા મંત્રી આપણા સમાજનો નેતા બને એના માટે રાતે દિવસ ગામડે અને ઘરે કીધું હોય કે કાંઈ પણ નાનું મોટું કામ હોય અને મને કોલ કરજો અડધી રાતે, એ લોકો અત્યારે અડધી રાતે તો ઠીક પણ થોડા દિવસે કોલ કરે છે તો વ્યવસ્થિત જવાબ નથી પડતો। આ પરિસ્થિતિ અત્યારે હાલમાં ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની આવી પરિસ્થિતિ છે કે જેને ખંભે બેસાડ્યા હતા, જેને અમને વાયદા કર્યા હતા, કંઈક ને કંઈક વાયદામાં ખરા નથી ઉતર્યા, ત્યારે અમારે આ બધી વસ્તુની ઘટના કરવી પડે છે ને આ પગલું લેવું પડે છે। બિલકુલ, તમે જે પત્ર લખ્યું છે રમેશભાઈ, એમાં ઉલ્લેખ પણ કર્યું છે કેસ પરત લેવામાં, જેમ પાટીદારો ના કેસ પરત લેવામાં આવ્યા છે એવી જ રીતે તમારા સમાજના કેસ છે એ પણ પરત લેવામાં આવે તેવી રજૂઆત તમને તમારા દ્વારા કરવામાં આવી છે। લાગે છે કે સરકાર સુધી આ વાત છે એ પહોંચશે અને કઈ પોઝિટિવ એક્શન સરકાર લઈ શકે છે એવું? અમારે તો કોની પાસે મેકલવાનું, અમે તો જે અમારા આગેવાન હતા જેના શું કહેવાય કે જે રીતે ભગવાનનો પણ એક વચ્ચે ભગવાન સુધી પહોંચવા માટેનો એક પ્રવેશ દ્વાર હોય, જેને આપણે મહંત કહીએ, સંત કહીએ,
એમ અમારા આ નેતાઓ સરકાર સુધી પહોંચાડવા માટેનું અમારું માધ્યમ છે. તો ડાયરેક્ટ તો અમે સરકારને નહીં, પણ અમને જેના ઉપર વિશ્વાસ હોય, જેને અમે સંત તરીકે, નેતા તરીકે જેને ચૂંટ્યા છે, બાયથી અમે એને જ મોકલીએ. હવે અમને ખ્યાલ આવશે કે સરકાર સાથે એમની કનેક્ટિવિટી છે કે ખાલી જુમલાબાજી છે, આના ઉપરથી અમને ખ્યાલ આવે. અચ્છા, કનેક્ટિવિટીની તમે વાત કરી રહ્યા છો, તો મને કુંવરજી બાવળિયાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી સોશિયલ મીડિયા પર, એની પણ વાત આપને સાથે કરવી છે. શું લાગી રહ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા છે એ સમાજ વચ્ચે અને સરકાર વચ્ચે બધું જ બેલેન્સ કરી લેશે અને આ મામલો છે એ પણ શાંત થઈ જશે અને યુવાનોને પણ અસર નહીં પડે, તેમના કરિયરને અસર નહીં પડે? મને સરખું સમજાણું નહીં, આપનો અવાજ તો નથી આવતો, પણ જે નાનું મોટું હતું એ તમે તમારો હરખો વ્યવસ્થિત સર ક્વેશ્ચન મને સમજાણો નહીં. કુંવરજીભાઈ બાવળિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, ત્યારે તેઓ કહી રહ્યા હતા, સમાજને મનાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને બીજી બાજુ જે છેલ્લે જે સરપંચ સાથે, પૂર્વ સરપંચ સાથે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, એની ચર્ચાઓ પણ ખૂબ ચાલી કે હવે જેમ તેમ કરીને આ મામલો દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. લાગે છે કે કુંવરજીભાઈ બાવળિયા છે એ સમાજ માટે કંઈક સારું નિર્ણય લઈ શકે છે? હવે અમે તો આશા લઈને જ બેઠા છીએ, એટલે જ બેન અમે પત્ર લખ્યો છે ને વારંવાર આગેવાનો દ્વારા એમને કોલ પણ કર્યો છે. ને અમારે તો આધાર કોનો? અમારા નેતાનો જ આધાર નહીં. જો અમારો કોઈ આધાર જ નહીં હોય, સમજો તમે કે કોઈ પણ સમાજ હોય એના નેતાના આંગળીએ ચાલતા હોય. હવે અમારા વડીલ સાથે અમારે પૂરેપૂરી અમારી અપેક્ષા છે કે ક્યાંક ને ક્યાંક સમાજ માટે કંઈક સારો નિર્ણય લેશે, અને લે તો જ યોગ્ય છે ને. નહીતર તો કદાચ આવડો મોટો સમાજ હોય અને અમારું અહીંયા કોઈ સાંભળવા વાળું અથવા અમારું અહીંયા હક અને અધિકાર ને અન્યાય માટે લડવા વાળો વ્યક્તિ ત્યાં ન હોય તો આવડો મોટો સમાજ કરે તો કરે શું? તો અમે તો કુંવરજીભાઈ બાવળિયા હોય તો એમની પાસે મોટી અપેક્ષા છે, અને અમને વિશ્વાસ પણ છે કે કોળી સમાજને ન્યાય અપાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કુંવરજીભાઈ કરશે જ, એવી અમને પૂરી ખાતરી છે. એટલે જ તે એક ને એક ટેલિફોનિક થી નહીં પણ પત્રના માધ્યમથી પણ મેં દરેક મંત્રી અને અમારા સમાજના દરેક ધારાસભ્યને પણ મોકલ્યો છે કે જો આપને લેખિતમાં તમારા ઉપર રજૂઆત ઘણી વખત શું કે તમે અમને લેટર લખો, પછી અમારું ફોરવર્ડિંગ લેટર કરીને કરીએ, પણ આ બધી ફોર્મેલિટી હોય. બાકી તો હું માનું છું ત્યાં સુધી એક કોલથી પણ પતી જતું હોય, સરકારમાં કરવું હોય તો પણ કઈ વાંધો નહીં, જે રીતે ચાલતું હોય એ રીતે ચલાવો. પણ ક્યાંક ને ક્યાંક અન્યાય છે તો અન્યાય સામે લડવા માટે, અન્યાય છે એના માટે સમાજને ન્યાય અપાવવા માટે અત્યારે બધા એક મંચ થવું જોઈએ. તો જ આવનારા સમયમાં ઠાકોર અને કોળી સમસ્ત કોળી સમાજનું વર્ચસ્વ રહેશે. વર્ચસ્વ એટલે મતલબ કે જે કઈ વજૂદ છે રહેશે, નહીતર તો નોંધારો સમાજ થઈ જશે ને નોંધારા સમાજની શું સ્થિતિ થાય એ આપને હું બધા જાણું. અચ્છા, રમેશભાઈ, મને એ પણ સમજવું છે, 2 દિવસ પહેલા વિંછિયા ખાતે રાત્રે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કયા સંદર્ભમાં હતી? શું રણનીતિ ઘડવામાં આવી છે કે 9મી તારીખે જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે તે પહેલા કંઈક સમાજ દ્વારા રણનીતિ ઘડવામાં આવી છે? આમ તો આમાં રણનીતિ કે કઈ ખાનગી કઈ હતું નહીં. હવે જાહેર સભા જ હતી, કારણ કે લોકોનું વારંવાર અમારા ઉપર કોલ આવતા હતા કે આવડું મોટું તમે મહાસંમેલન આપણે જે તમે ટૂંકમાં આખી જે સમાજ આયોજન કરે છે, પણ થોડું આયોજન બંધ થાય જેથી કરીને લોકોને હાલાકી ન પડે. કારણ કે જે અમારું અનુમાન હતું એની કરતા પણ કદાચ સમાજ વધારે બહોળી સંખ્યામાં ભેગો થવાનો છે. અવ્યવસ્થા ઊભી ન થાય, કોઈ શું કહેવાય કે અસામાજિક તત્વો અંદર આવી ન જાય, અને જાહેર જનતાને કે અન્ય કોઈ સમાજને નુકસાન ન થાય એ બાબતનું પૂર્વ તૈયારી રૂપે અમે તે દિવસે આયોજન કરેલ છે. પ્રશાસનને પણ અમે પૂરેપૂરો સાથ અને સહકાર આપવાના છીએ, અને પ્રશાસન પણ અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપે તેવી અપેક્ષા સાથે તે દિવસે મીટિંગમાં આયોજન બંધ વ્યવસ્થિત રીતે કે કાલ ઉઠીને કોઈ એમ ન કહેવું જોઈએ કે સમસ્ત કોળી સમાજ ભેગો થયો અને કાયદો હાથમાં લીધો અથવા અવ્યવસ્થા જળવાણી. કારણ કે શિસ્તબંધ અમારો સમાજ છે, અને સમાજ રોજનું લાવીને રોજનો ખાનારો વ્યક્તિ સમાજ છે, એટલે બધા અત્યારે હક અને અધિકાર માટે આવે છે. તો ક્યાંય કોઈ અસનીય બનાવ ન બને અથવા કોઈ
અધિકારી કે ખોટી રીતે અમારા સમાજને આવવા માટે રોકે નહીં એની પણ અમે અત્યારે તાકીદે આખી વ્યવસ્થા કરી છે. આના માટેની અમારી બેઠક હતી અને એમાં ખાસ કરીને એ જ કહેવામાં આવ્યું હતું કે આપણે કોઈ ઘણા એવા ખોટા મેસેજ જે વાયરલ અમુક લોકો કરે છે કે આ સંમેલન ન થાય, આ સંમેલન છે એ સરકારના વિરોધમાં છે, આ સંમેલન છે એ મંત્રી સાહેબના વિરોધમાં છે. હું આપના ગુજરાત તકના માધ્યમથી કહેવા માંગુ છું કે નથી આ સરકારના વિરોધમાં કે નથી કોઈ વ્યક્તિગત વિરોધમાં. આ તો સમાજના અન્યાય સામે લડત માટે એક જગ્યાએ ભેગું થવાનું અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાને શ્રદ્ધાંજલિ આપવાની અને શ્રદ્ધાંજલિ સાથે સાથે ઘનશ્યામભાઈ રાજપરાને આર્થિક રીતે કઈ રીતે મદદ કરીએ કે આવનારા સમયમાં જ્યાં પણ સમસ્ત કોળી સમાજના વ્યક્તિઓ સાથે આવી અન્યાય થાય તો ત્યાં આપણે કઈ રીતે આર્થિક મદદ કરી શકીએ, સાથે સાથે અન્યાય સામે એને કઈ રીતે જેને અન્યાય થયો એને કઈ રીતે ન્યાય અપાવી શકીએ એના માટેનું અમારું આ મહાસંમેલન છે. અચ્છા, તમને લાગે છે કે આ સંમેલન બાદ સરકાર જાગશે અને કેસ જે થયેલા છે એ પરત ખેંચશે? સમજાણું નહીં. કેસીસ જે થયેલા છે 93 લોકો ઉપર, હાલ જે લોકો જામીન ઉપર છે, એ કેસ પરત ખેંચવામાં આવશે જેમ પાટીદારોના કેસ પરત ખેંચવામાં આવ્યા? લાગે છે કે સંમેલન બાદ એવું થઈ શકે છે? આમ જોવો તો બેન દુઃખની વાત તો એ છે કે અમારા સમાજે કોઈ જાહેર મિલકતને નુકસાન કરવા માટેનો કોઈ ઈરાદો નહોતો કે કોઈ જાહેર જનતાને બાંધ લેવા માટેનો કોઈ ઈરાદો નહોતો અને એવું કર્યું પણ નથી. છતાં પણ ક્યાંક ને ક્યાંક પોતાની મહત્વાકાંક્ષા અથવા રાજકીય હાથો બની અને અધિકારીઓએ જે 307 જેવી ગંભીર ગુનાની કલમો લગાડી છે. હું તમે બધા જાણીએ છીએ કે હાલું ઘનશ્યામભાઈ રાજપરાના હત્યારા ઉપર તો લાગી એ તો ઠીક, પણ હાલું ન્યાય લેવા માટે ગયા એ બધા ઉપર 307 લાગી. પેલા 8 ગુનેગાર છે ને અમારા 92 ગુનેગાર બની ગયા છે. તો ક્યાંક ને ક્યાંક સરકારને પણ આ બાબતનું જો જ્ઞાન થાય, અંદરથી સમસ્ત કોળી સમાજની લાગણી હોય તો આવો અન્યાય તો ન જ સહન કરાય ને સરકારને પણ આ બાબતનો વિચારવું જોઈએ કે જે કઈ અધિકારીઓએ આવી રીતે ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કર્યો છે અથવા જેને આનો હુકમ આપ્યો છે, મામલતદાર સાહેબે તો નથી આપ્યો, પણ જેને આને હુકમ આપ્યો છે કે લાઠીચાર્જ કરો અને ખોટા આવી રીતે કેસ કરીને અંદર નાખો, એના ઉપર કાયદેસરની કાર્યવાહી આવી જોઈએ. તો અમે માનીએ કે આ સરકાર છે એ સમસ્ત કોળી સમાજના હિત માટે કામ કરી રહી છે. પાછા તો ખેંચવા જ જોઈએ, કારણ કે હું તો માનું છું કે ખોટા કેસ છે તો આઈ થિંક સરકાર જો ધારે તો કરી શકે. ઓકે, આપને શું લાગે છે અંદાજો કેટલા લોકો આવી શકે છે આ મહાસંમેલનમાં? તે દિવસે તો અમે ડિબેટમાં મારે વાત થઈ હતી ત્યારે અમને લાખની સંખ્યા લાગતી હતી, પણ કાલે જે ત્યાં સંકલનની બેઠક થઈ ત્યારબાદ પણ અમારો ગામડાઓનો પ્રવાસ અમારો ચાલુ છે. ત્યાં અમે જ્યાં તો એ લોકો અત્યારે ઢોલ નગારા સાથે અમારું સ્વાગત કરે છે અને આમ જોવો તો અમારી આંખોમાં આંસુ આવી જાય એવી પરિસ્થિતિ થાય છે કે લોકો એમ રાહ જોવે છે કે ક્યારે આવવાનું છે, શું લઈને આવવાનું છે. કઈ વ્યવસ્થા ન કરતા અમે અમારી રીતે આવશું, અમે ડુંગળીનો રોટલો અમારા ખંભે બાંધીને આવશું, તમારે અમને ચાય નથી પાવાની. અને ઘનશ્યામભાઈ રાજપરાના માટે જે કઈ આર્થિક મદદ કરવાની થતી અમે ગામમાં અત્યારે ઉઘરાણું પણ ફાળો પણ નાખીએ છીએ. આ રીતે ઘનશ્યામભાઈ રાજપરાની પણ ગુજરાતભરમાંથી સમસ્ત કોળી સમાજ ઉપર જયારે અન્યાય થાય ત્યારે લોકો અમે તત્પર છે, કારણ કે એક વસ્તુ સમજો, કોણ એટલું સહન કરીએ કે કોઈ પોતાનો દીકરો આવી રીતે ઘરે ચાહે તેની હત્યા થાય ને આપણે બહાર ન નીકળીએ તો યાર ક્યાંક ને ક્યાંક આપણું જમીર મરી ગયું છે. એવું અત્યારે બધાનું લોકોનું અમને કહેવાનું થાય છે કે હવે તમે લોકોએ જે લડત ચાલુ કરી છે એમાં કોઈ પણ સ્થિતિમાં અમે તમારી હારે છીએ. એટલે પ્રતિસાદ અત્યારે એટલો બધો મળી રહ્યો છે કે અમે હવે અમારું જે પ્રમ દિવસનું આયોજન હતું એની કરતા પણ અમારે અત્યારે આયોજનમાં થોડું અમે પહેલું કરવા માંગીએ છીએ. ક્યાંક ને ક્યાંક સંખ્યાઓ વધવાની છે એટલે અમે એની પણ પૂર્વ તૈયારીમાં અત્યારે બેઠા. ઓકે, છેલ્લો મારો સવાલ, જે મુખ્ય માંગ છે 5 માંગ સતત સમાજ તરફથી કરવામાં આવી રહી છે, એકવાર એ પણ આપ અમને કહી દો. હેલો, અવાજ આવે છે? બહુ હવે ધીમો અવાજ આવે, મને બહુ સમજાતું નથી. જી, મારો છેલ્લો સવાલ રમેશભાઈ, જે માંગ કરવામાં આવી છે, જે સતત છેલ્લા કેટલાય દિવસથી 4-5 માંગ પત્રિકામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જતા પહેલા આપ એ માંગનો પણ ઉલ્લેખ કરી દો.
અમારી માંગ શું છે એમ જી. અમારી જે મુખ્ય માંગો છે એ કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચવામાં આવે. કોળી અને ઠાકોર સમાજ યુવાનો આર્થિક રીતે જે શોષણ થઈ રહ્યું છે વ્યાજની બાબતમાં હોય અથવા કંઈક મજૂરીની બાબતમાં હોય તો એ આર્થિક શોષણ બંધ કરવામાં આવે. કોળી અને ઠાકોર સમાજની બહેનો ઉપર તમે જોવો છો કે ધોળા દિવસે ક્યાંક ને ક્યાંક છેડતી કરવામાં આવે છે અથવા ક્યાંક કામે જતી હોય તો શોષણ કરવામાં આવે છે અને એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે, એ બંધ કરવામાં આવે. સાથે સાથે કોળી અને ઠાકોર સમાજની જે દિવસે ને દિવસે હત્યાઓ વધતી જાય છે, એ હત્યાઓ કેમ બંધ થાય એના માટે તાત્કાલિક સરકાર પગલા લે, એના માટેની પણ અમારી માંગણી છે. અને કોળી અને ઠાકોર સમાજમાં સંપૂર્ણ બંધારણીય હક અને અધિકાર મળે, એ પણ અમારી મુખ્ય આ 5 માંગણીઓ છે કે જેને લઈને અમે આ સંમેલન કરી રહ્યા છીએ. સાથે સાથે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાને શ્રદ્ધાંજલિ અને એમના માટે આર્થિક સહયોગ કરવા માટેની અમારી આ પહેલ છે. ઓકે, થેન્ક યુ સો મચ રમેશભાઈ, આપ અમારી સાથે Okay, જોડાયા આભાર. અને તમામ માહિતી આપી તે બદલ. તો હવે એક વાત તો સ્પષ્ટ એવું લાગી રહ્યું છે આ જોતા સાંભળતા કે 9મી તારીખે જે મહાસંમેલન કોળી ઠાકોર સમાજનું યોજાવા જઈ રહ્યું છે તેમાં તમામ જે રણનીતિ છે એ ઘડી લેવામાં આવી છે અને સમાજના લોકો પણ તૈયાર છે. તેમને ન્યાય મળે સરકાર તરફથી, સરકાર તેમને સાંભળે, બસ તેમની તેવી જ માંગ છે. આશા રાખીએ કે સરકાર સુધી આ માંગ ક્યારે પહોંચે છે, તેમના કાન સુધી આ ક્યારે પહોંચે છે અને કોઈ પોઝિટિવ પગલા સરકાર લે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.